my dear student, welcome back to Aryan Classes. Aryan Classes માં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે આપણું જે મનોવિજ્ઞાનનું ચેપ્ટર ભણી રહ્યા છીએ, તો આ મનોવિજ્ઞાનના ચેપ્ટરની અંદર આપણે સંવેદન ભણી ગયા અને હવે આપણે ધ્યાન ભણી રહ્યા છીએ. આગળના વિડીયોની અંદર આપણે ધ્યાન શું છે, ધ્યાનના કેટલા મુદ્દા તમારે યાદ રાખવાના છે, ધ્યાનની વ્યાખ્યાઓ આપણે ભણી ગયા અને ધ્યાનને લગતા 7 મુદ્દા આપણે ભણી ગયા છે. અને હવે આપણે ધ્યાનના ટોપિકની અંદર થોડું આગળ વધીએ તો હવે બાકીના 2 પ્રશ્નો, એક ધ્યાનવાળો પ્રશ્ન આગળના વિડીયોમાં ભણાયો અને હવે આ વિડીયોમાં 2 પ્રશ્નો ભણવાના છે. આ 3 પ્રશ્નો ધ્યાન વિશેના વિભાગીમાં 5 ગુણમાં પૂછાય છે. એટલે મતલબ કે ધ્યાનની અંદરથી એક પણ પ્રશ્ન મૂકવાનો નથી. ધ્યાનને લગતા 3 પ્રશ્નો તૈયાર કરવાના છે. પહેલો પ્રશ્ન આગળ હતો, ધ્યાનની વ્યાખ્યા આપી તેના 5 મુદ્દા સમજાવો. એ પ્રશ્ન આપણે આગળ ભણી ગયા અને હવે 2 પ્રશ્નો કયા? તો ધ્યાનને આકર્ષિત કરનારા નિર્ધારકો અથવા ઘટકો કે ધ્યાનને આકર્ષિત કરનારા નિર્ધારકો અથવા તો ઘટકો કે ઈ તમારે હવે ભણવાના છે. ઈ નિર્ધારકો અથવા જે ઘટકો છે ઈ 2 પ્રકારના છે. કયા? 1 નંબરમાં વસ્તુલક્ષી કે બાહ્યલક્ષી. એક આ પ્રશ્ન 5 ગુણમાં પૂછાય છે. અને બીજા ઘટકો છે વ્યક્તિલક્ષી કે આંતરિક ઘટકો. એક આ પ્રશ્ન 5 ગુણમાં પૂછાય છે. એટલે મતલબ કે હવે તમારે 2 પ્રશ્નો ભણવાના છે. કયા? ધ્યાનને આકર્ષિત કરનારા નિર્ધારકો કે તો એ તમારે આ લખવાના, અથવા ધ્યાનને આકર્ષિત કરનારા ઘટકો કે તો પણ તમારે આ લખવાના છે. હવે ધ્યાનને આકર્ષિત કરનારા, આપણા ધ્યાનને ખેંચી જનારા, આકર્ષિત કરવું એટલે ખેંચી જવું. આપણે કોઈ પણ વસ્તુ નહીં, આપણને આકર્ષણ થતું કોઈનાથી, કોઈ વ્યક્તિથી, કોઈ વસ્તુથી. આકર્ષણ એટલે એની તરફ આપણે દોરી જઈએ છીએ. તો આપણું ધ્યાન જે વસ્તુ પ્રત્યે દોરાય છે, એવા કયા ઘટકો છે જેના પ્રત્યે આપણું ધ્યાન દોરાઈને જાય છે? તો આપણા ધ્યાનને આકર્ષિત કરે છે, આપણા ધ્યાનને ખેંચે છે. આકર્ષિત કરવું એટલે ખેંચવું. આપણા ધ્યાનને આકર્ષિત કરનારા નિર્ધારકો અથવા ઘટકો કયા છે? તો આપણા ધ્યાનને નિર્ધારિત અથવા આકર્ષિત કરનારા ઘટકો 2 છે. કયા? 1 નંબરમાં વસ્તુલક્ષી કે બાહ્ય ઘટકો. વસ્તુ જેને બહાર, વસ્તુ બહાર હોય, ભાઈ વસ્તુ ક્યાં હોય? બહાર હોય. એટલે વસ્તુલક્ષી કે બાહ્ય ઘટકો. વસ્તુ બહાર હોય એટલે વસ્તુને કહેવાય બાહ્ય. એટલે વસ્તુલક્ષી અને બાહ્ય ઘટકો આ 2 એક જ છે. બીજા નંબરના ઘટકનું નામ છે વ્યક્તિલક્ષી કે આંતરિક. હવે વ્યક્તિ અને વ્યક્તિની અંદર એટલે આંતરિક યાદ રાખશો. વસ્તુ બહાર હોય એટલે વસ્તુલક્ષી અને બાહ્ય ઘટકો, વ્યક્તિલક્ષી અને આંતરિક ઘટકો. આ 2 ઘટકો આપણે ભણવાના છે ને એના અંદરના મુદ્દા આપણે ભણવાના છે. મસ્ત પ્રશ્ન, વિભાગીમાં 5 ગુણમાં પૂછાય, વિભાગ સીમાં પૂછાય ને આમાંથી નાના પ્રશ્નો પણ પૂછાય છે. ચાલો શરૂઆત કરું છું. તમને યાદ રહી જશે. ધ્યાનના ઘટકો કેટલા? 2 છે. ધ્યાનના ઘટકો 2 બકરી 2. ધ્યાનના ઘટકો 2 છે. કયા? 1 નંબરમાં વસ્તુલક્ષી, એને કહેવાય બાહ્ય ઘટકો. બીજા નંબરમાં વ્યક્તિલક્ષી, જેને કહેવાય આંતરિક ઘટકો. ઓકે, એમાંથી હવે પહેલા નંબરના ઘટકો ભણાવું છું. વસ્તુલક્ષી કે બાહ્ય ઘટકો હવે ભણાવું છું. ચાલો, ધ્યાનના ઘટકો, એમાં આપણે વસ્તુલક્ષી ઘટકો કે બાહ્ય ઘટકો ભણવાના છે. ધ્યાનના વસ્તુલક્ષી ઘટકો અને તેને જ કહેવાય છે બાહ્ય ઘટકો. હવે મારા વાલા, મારા કલેજાઓ, આ પ્રશ્ન 5 ગુણમાં વિભાગ ઈમાં પૂછાય છે. મારે તમને કેવું ન પડે, તૈયાર કરી લેજો. હવે વસ્તુ, તો વસ્તુલક્ષી ઘટકો, વસ્તુ ક્યાં હોય? બહાર હોય. એટલે બાહ્ય યાદ રહી જાય. વસ્તુલક્ષી ઘટકો કે બાહ્ય ઘટકો. હવે વસ્તુની જો વાત કરીએ તો વસ્તુ એટલે કે ઉદ્દીપક. તો વસ્તુની તીવ્રતા, વસ્તુનું કદ, વસ્તુની વિષમતા, વસ્તુની ગતિશીલતા. હવે વસ્તુની અંદર વાત કરીએ તો તેને ઉદ્દીપક પણ આપણે કહીએ છીએ. વસ્તુ ના કહેવાય તેને આપણે ઉદ્દીપક કહીશું. તો ઉદ્દીપકની તીવ્રતા, ઉદ્દીપકનું કદ, ઉદ્દીપકની વિષમતા, ઉદ્દીપકની ગતિશીલતા, ઉદ્દીપકમાં પરિવર્તન, ઉદ્દીપકમાં નવીનતા અને ઉદ્દીપકનું પુનરાવર્તન. આની આપણે વાત કરીએ છીએ. હવે મારા વાલાઓ, તમારે આને યાદ રાખવાના છે. આ જેટલા પણ મુદ્દા છે, 8મા નંબરનો મુદ્દો રહી ગયો છે ઉદ્દીપકનો રંગ. એટલે આ 8 જે મુદ્દા છે એને તૈયાર કરી લેવાના છે, કારણ કે 5 ગુણમાં પ્રશ્ન પૂછાય તો આપણે લખવાનું છે. હવે આ મુદ્દા આગળ તો બધામાં ઉદ્દીપક આવે છે, પાછળ તમારે ખાલી મુદ્દા યાદ રાખવાના છે. પહેલા તો આવશે તીવ્રતા, પછી આવશે કદ, વિષમતા, ગતિશીલતા, પરિવર્તન, નવીનતા, પુનરાવર્તન અને રંગ, ઉદ્દીપકનો રંગ.
આ દરેક ટોપિકને આપણે એક એક કરીને હું તમને ભણાવું છું. ચાલો શરૂઆત કરી દઉં. હવે જો મેં અહીંયા લખ્યું છે મારા વાલાઓ કે ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી કે આંતરિક નિર્ધારકો. આ તમને વિભાગ સીમાં પ્રશ્ન નંબર 7 માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હવે સાંભળજો. અહીંયા 1 મિનિટ અહીંયા લાવું પાછું. જો આ વ્યક્તિલક્ષી કે બાહ્ય ઘટકો એ કેટલા છે? 8 છે. કેટલા છે? આ 8 છે. અને આ વ્યક્તિલક્ષી કે આંતરિક ઘટકો કેટલા છે? ઈ 5 છે. એટલે પહેલા વસ્તુલક્ષી કે બાહ્ય ઘટકોના 8 મુદ્દા મેં તમને અહીંયા બતાવી દીધા. હવે હું તમને વ્યક્તિલક્ષી કે આંતરિક ઘટકોના 5 મુદ્દા બતાવી દઉં છું. એ મુદ્દા જોયા પછી આપણે પ્રશ્નની શરૂઆત કરીશું એની સમજૂતી સાથે. ઓકે, ચાલો. તો હવે આજે છે મુદ્દા એ વસ્તુલક્ષી ઘટકો કે બાહ્ય ઘટકોના છે. પણ હવે નીચે તમને વ્યક્તિલક્ષી કે આંતરિક ઘટકોના મુદ્દા હું તમને જણાવું છું. ચાલો જોઈએ. ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી કે આંતરિક નિર્ધારકો. હવે આજે 5 મુદ્દા છે વ્યક્તિલક્ષીના આંતરિક નિર્ધારકોના. એ તમને વિભાગ સી માં પ્રશ્ન નંબર 7 માં મોસ્ટ આઈએમપી પૂછાય છે. ઘણી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલે તમે મને કહેતા નહીં કે કીધું નહોતું. હવે આ ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો છે. કેવા છે? વ્યક્તિલક્ષી. એટલે ભાઈ આગળ તો આવશે વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિ, યાદ રહી જાય. વ્યક્તિની રસ કે અભિરુચિ, પછી વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની ટેવ, શિક્ષણ અને મનોશારીરિક સ્થિતિ. હવે હું તમને એમ કહું છું કે વ્યક્તિનું ધ્યાન ક્યાં જશે? તો વ્યક્તિને જેમાં રસ છે, જેમાં ઇન્ટરેસ્ટ છે, એની રુચિ જેમાં છે એમાં વ્યક્તિનું ધ્યાન જાય છે. તો વ્યક્તિના ધ્યાનને ખેંચે છે કોણ? તો વ્યક્તિનો રસ અને વ્યક્તિની અભિરુચિ એ ધ્યાનને ખેંચે છે. રાઈટ? તો કે હા. બીજું, વ્યક્તિની જરૂરિયાત. વ્યક્તિને શેની જરૂર છે? શું એને ખાવાની જરૂર છે? શું એને પીવાની જરૂર છે? શું એને રહેવાની જરૂર છે? વ્યક્તિની જરૂરિયાત શું છે? શું વ્યક્તિની લગ્ન કરવાની જરૂરિયાત છે? વ્યક્તિની જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે એનું ધ્યાન ખેંચાય છે. એટલે વ્યક્તિની જરૂરિયાત. વ્યક્તિની ટેવ. એની શું ટેવ છે? એની જેવી ટેવ હોય એની ટેવ પ્રમાણે એનું ધ્યાન ખેંચાય છે. શિક્ષણની વાત કરીએ તો વ્યક્તિને જે શિક્ષણની જરૂર છે એ પ્રત્યે એનું ધ્યાન ખેંચાય છે. મનોશારીરિક સ્થિતિ એટલે એના મનની જે સ્થિતિ છે એ પ્રમાણે એનું ધ્યાન ખેંચાય છે. ભણવા બેઠો હોય પણ જો હોસ્પિટલમાં એના મમ્મી કે પપ્પા દાખલ કરેલા હોય તો એનું ધ્યાન એના મનની સ્થિતિ ક્યાં હોય? એનું ધ્યાન ક્યાં જાય? તો કે એના મમ્મી પપ્પામાં જાય છે. એટલે મનોશારીરિક સ્થિતિ પણ ધ્યાનને આકર્ષિત કરે છે. તો વ્યક્તિલક્ષી જે નિર્ધારકો છે, જે ઘટકો છે, એમાં ખાલી 5 મુદ્દા છે. કયા કયા છે? વ્યક્તિની રસ કે અભિરુચિ, વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની ટેવ, શિક્ષણ અને મનોશારીરિક સ્થિતિ. આ 5 આ તમારે યાદ રાખી લેવાનું છે મારા વાલા. આ પ્રશ્ન છે ને એ ઘણી વાર પૂછાઈ ગયેલો છે. વિભાગીમાં 5 ગુણમાં પૂછાઈ ગયેલો છે ને પૂછાય છે. પછી તમે મને કહેતા નહીં. હાલ તમારે આ પ્રશ્ન વિભાગ સી માં પૂછાય તો ખાલી આટલા મુદ્દા જ લખવાના છે. પણ વિભાગ ઈ માં પૂછાય 5 ગુણમાં તો આ મુદ્દા 5 લખવાના છે ને એની સમજૂતી પણ લખવાની છે. ઓકે, હવે આ તો મેં તમને ખાલી મુદ્દા ભણાયા છે. હવે આપણે 2 પ્રશ્નો ભણવાના છે. એક તો ધ્યાનને આકર્ષનારા વસ્તુલક્ષી. શું? વસ્તુલક્ષી નિર્ધારકો. આ એ 5 ગુણમાં પૂછાય. અને વ્યક્તિલક્ષી નિર્ધારકો કે ઘટકો આ પણ 5 ગુણમાં પૂછાય છે. એટલે હવે હું તમને પહેલા વસ્તુલક્ષી ભણાવીશ અને પછી વ્યક્તિલક્ષી ભણાવીશ. વ્યક્તિલક્ષીમાં ખાલી 5 મુદ્દા છે. વસ્તુલક્ષીમાં 8 મુદ્દા છે. આટલું યાદ રાખવાનું. વસ્તુના મુદ્દા વધારે છે. વસ્તુલક્ષીના 8 મુદ્દા છે. વ્યક્તિલક્ષીના 5 મુદ્દા છે. જે એકદમ ઈઝી છે, યાદ રહી જાય એવા છે. આ રહ્યા વસ્તુલક્ષીના ઘટકો અને એના મુદ્દા. ઉદ્દીપકની તીવ્રતા, કદ, વિષમતા, ગતિશીલતા, પરિવર્તન, નવીનતા, પુનરાવર્તન અને રંગ. ઉદ્દીપકની તીવ્રતા એટલે જે વસ્તુ વધારે મોટું હોય એ ઝડપથી આપણું ધ્યાન ખેંચે છે. કદની વાત કરીએ તો કદમાં જોવા જઈએ તો એક નાની ઠીંગણી પત્ની હોય અને એનો પતિ લાંબો હોય તો આપણું ધ્યાન એમાં જાય છે. વિષમતાની વાત કરીએ તો એક કાળું હોય ને એક ધોળું હોય તો કાળું હોય ને ધોળું હોય એમાં આપણું ધ્યાન ઝડપથી જાય છે. ગતિશીલતાની વાત કરીએ તો સ્થિર વસ્તુ હોય, સ્થિર વસ્તુની સામે કોઈ ગતિ કરતું હોય તો એમાં આપણું ધ્યાન જાય છે. પરિવર્તનની વાત કરીએ તો રોજ તમારા સ્કૂલના શિક્ષક અથવા તમારા જે બેન હોય એ સાડી પહેરીને આવતા ને એક દિવસ ડ્રેસ કે જીન્સ પહેરીને આવે તો એ પરિવર્તન આવ્યું એટલે એમાં ધ્યાન જાય. નવીનતા એટલે કંઈક નવું કરીને આવે એમાં આપણું ધ્યાન જાય.
પુનરાવર્તન એટલે વારંવાર એકની એક વસ્તુ આપણી સામે રજૂ થાય તો આપણું ધ્યાન એમાં જાય છે, એને પુનરાવર્તન કહેવાય. રંગની વાત કરીએ તો કાળા ધોળા રંગ કરતા, બ્લેક એન્ડ વ્હાઇટ કરતા જે રંગીન પોસ્ટર હોય, રંગીન જાહેરાતો હોય તો એમાં આપણું ધ્યાન વધારે જાય છે. એટલે આ વસ્તુ વિશેના ઘટકો થઈ ગયા. તો આ 8 મુદ્દાને હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ ભણાવું છું. ચાલો પહેલા વિદ્યાર્થીઓ, વિડીયોમાં આપણે આગળ વધીએ એ પહેલા ખાસ જાહેરાત તમને કરી દઉં કે આર્યન ક્લાસીસના ફાઉન્ડર એટલે કે આપણા વિષ્ણુ સરના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે હું ખાસ એવી ભેટ એક એમને આપવા માંગુ છું. જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે મારે રામબાણ ટોપર બેચમાં જોડાવું છે. અમુક વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવે છે કે બેન ફરીથી શું ઓફર આવવાની છે, તો એવા દરેક વિદ્યાર્થીને જણાવી દઉં જે મારો વિડીયો જોઈ રહ્યા છે કે આવતીકાલે એટલે કે તારીખ 1/6/2026 ના રોજ, આવતીકાલની જે આ તારીખ છે 1/6/2026 ના રોજ આપણા આર્યન ક્લાસીસના ફાઉન્ડર વિષ્ણુ સરનો સ્પેશિયલ બર્થડે હોવાથી સ્પેશિયલી તમને ઓફર આપવામાં આવી રહી છે. અને આ જે ઓફર છે એ માત્ર ને માત્ર એક જ દિવસ પૂરતી છે. એટલે કે મતલબ આ જે ઓફર છે એ ઓફર 1 જૂનના રોજ ઉપલબ્ધ થશે. એટલે જે વિદ્યાર્થીઓને ધોરણ 12 આર્ટ્સની અંદર 8 વિષયની બેચમાં જોઈન થવાનું છે તો તમને જણાવી દઉં કે આપણી રેગ્યુલર પ્રાઇસ છે 4,999 રૂપિયા, જે તમને માત્ર એક દિવસના ઓફર પ્રાઇસમાં 3,999 ની અંદર તમને ધોરણ 12 આર્ટ્સના 8 વિષય તમને મળી જાય છે. હવે જે વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આ બેચમાં જોઈન થવાનું છે અને આ બેચ વિશે વધારે ઇન્ફોર્મેશન તમારે મેળવવી છે તો હું તમને મારો મોબાઈલ નંબર અહીંયા આપું છું. આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. ખાસ જણાવી દઉં કે આ જે રેગ્યુલર પ્રાઇસ છે અને આ ઓફર પ્રાઇસ છે, આ ઓફર ફરીથી હવે મળવાની નથી. એટલે જે વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે કે ઓફર ક્યારે આવશે, એક દિવસ પૂરતી જ આ ઓફર છે, પછી વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવે છે કે બેન ઓફર આપો, તો આ ઓફર કાલના દિવસ પૂરતી લિમિટેડ છે. એટલે જે વિદ્યાર્થીઓ એવા છે જેને બેચમાં ખરેખર જોઈન થવાનું છે તો કાલના દિવસમાં તમે જોઈન કરી શકો છો, પછીથી આ ઓફર મળવાની નથી. ઓકે, અને મારો કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલો છે, તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો આ બેચને લગતી. ચલો શરૂઆત કરીએ, પાછા આપણે આપણા ટોપિકમાં આવી જઈએ. આ તો મેં તમને હાલ ભણાવી દીધું છે વ્યક્તિલક્ષીના મુદ્દા. હવે હું તમને પ્રશ્ન ભણાવું છું 5 ગુણનો. જો અહીંયા ધ્યાનના વસ્તુલક્ષી કે બાહ્ય નિર્ધારકો. વસ્તુ છે, વસ્તુ છે, વ્યક્તિ નથી. વ્યક્તિ વાળો પ્રશ્ન પાછળ આવશે જેના 5 મુદ્દા છે. હાલ વસ્તુલક્ષી ભણાવું છું જેના 8 મુદ્દા છે, એ માટે તમને હાલ ભણાવું છું. ચાલો જોઈ લઈએ. ધ્યાનના વસ્તુલક્ષી કે બાહ્ય નિર્ધારકો જણાવો. જે વિભાગીમાં મોસ્ટ આઈએમપી 5 ગુણમાં 2024માં પ્રશ્ન પૂછાઈ ગયો બોર્ડમાં, 2026માં પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયો. જરૂરી નથી 24-26માં પૂછાય તો 27માં ના પૂછાય હો. 27માં આ પ્રશ્ન 100% પૂછાય. 8 મુદ્દા છે. કેટલા? 8 મુદ્દા છે. 8 મુદ્દા લખવાના, બે લીટીઓ અંદર લખવાની. મસ્ત તમને 5 માંથી 5 ગુણ મળી જશે. ઓકે, એટલે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. જો 2 વખત પૂછાયું ભાઈ, 24માં 26માં, 27માં પૂછાય, કઈ નક્કી ન કહેવાય. એટલે વસ્તુલક્ષી પ્રશ્નને તૈયાર કરી લેવાનો છે. તો ધ્યાનના નિર્ધારક ઘટકો 2 છે જે નીચે મુજબ છે. ધ્યાનના નિર્ધારકો 2 મુજબ છે. એક તો વસ્તુલક્ષી જેને કહીશું બાહ્ય નિર્ધારકો, બીજા છે વ્યક્તિલક્ષી જેને કહીશું આંતરિક નિર્ધારકો. આ હું તમને પાછળ ભણાવું છું જેના 5 મુદ્દા છે. હાલ હું તમને વસ્તુલક્ષી કે બાહ્ય નિર્ધારકો ભણાવું છું જેના 8 મુદ્દા છે. એટલે પહેલા આપણે 8 મુદ્દા વાળો વસ્તુલક્ષીનો પ્રશ્ન ભણીશું અને પછી 5 મુદ્દા વાળો વ્યક્તિલક્ષીનો પ્રશ્ન ભણીશું. ઓકે, બે પ્રશ્ન એક જ વિડીયો પૂરા કરવા છે. ચાલો, હવે પહેલા જ નંબરમાં છે ઉદ્દીપકની તીવ્રતા. આ જે વસ્તુલક્ષી ઘટકો છે એમાં પહેલા ઉદ્દીપકની તીવ્રતા એટલે શું? ઓછા તીવ્ર ઉદ્દીપકો કરતા વધુ તીવ્ર ઉદ્દીપકો આપણું ધ્યાન વસ્તુ જ ખેંચે છે. એમ કે છે કે કોઈ વસ્તુ હોય એ ઓછી તીવ્રતા ધરાવતી હોય એના કરતા જે વધુ તીવ્ર ઉદ્દીપક હોય એટલે વધુ તીવ્રતા ધરાવતી વસ્તુ હોય એ આપણું ધ્યાન ઝડપથી ખેંચે છે. જેમ કે ઉદાહરણ તરીકે ધીમા અવાજ કરતા મોટા ધડાકા આપણું ધ્યાન તરત જ ખેંચાય છે. જો ધીમો અવાજ આવતો હોય એના કરતા વધારે અવાજ મોટો ધડાકો ક્યાંક થાય તો આપણું ધ્યાન સીધું ક્યાં જાય? મોટો ધડાકો થાય ને ત્યાં આપણું ધ્યાન તરત જ જાય છે.
બીજું, નાની પ્રકાશની બિંદી કરતા, એક નાનું અમથું પ્રકાશનું કિરણ આવતું હોય એના કરતા જળ હળતો પ્રકાશ પ્રત્યે આપણું ધ્યાન તરત જ જાય છે. તમે બજારમાં નીકળ્યા હોય તો બજારની અંદર તમે જોજો મોટા મોટા મસ્ત બોર્ડ લગાવેલા હોય છે. એ બોર્ડની અંદર અમુક એવા લાઇટ ફિટિંગ વાળા સારા એવા બોર્ડ હોય છે જે ઝગમગતા હોય છે. તો આપણું ધ્યાન ઝડપથી એની અંદર જાય છે. કેમ? કારણ કે એ ઉદ્દીપક વધુ તીવ્ર છે, એની તીવ્રતા વધારે છે, એટલે આપણું ધ્યાન ઝડપથી એની પ્રત્યે જાય છે. તો એકદમ ઈઝી મુદ્દો છે ભાઈ, ઉદ્દીપકની તીવ્રતા. આપણું ધ્યાન કયા ઉદ્દીપકો ઉપર જશે? તો જે ઉદ્દીપકની તીવ્રતા વધુ છે. તીવ્રતા વધુ છે એટલે એ વધારે પ્રમાણમાં હાઇલાઇટ થાય છે. આપણે કોઈ ટોપિકને નહીં હાઇલાઇટ કરતા, જે વસ્તુ વધારે હાઇલાઇટ થતી હોય આપણું ધ્યાન એમાં જાય. તીવ્રતા એટલે હાઇલાઇટ એમ. ઓછા તીવ્ર ઉદ્દીપક કરતા વધુ તીવ્ર ઉદ્દીપક હોય એ આપણું ધ્યાન વસ્તુ તરત જ ખેંચે છે. ધીમા અવાજ કરતા મોટો ધડાકો થાય તો આપણું ધ્યાન ત્યાં જાય છે. નાના પ્રકાશની બિંદી કરતા ઝળહળતો પ્રકાશ હોય તો એના પ્રત્યે આપણું ધ્યાન તરત જ જાય છે. તો ઈઝી છે એકદમ, મુદ્દો આવડી જાય એવો છે. ફરીથી વિડીયો રિવાઇઝ કરીને જોઈ શકો છો. ચલો બીજા નંબરમાં કદની વાત કરીએ. શું? ઉદ્દીપકનું કદ. શું? ઉદ્દીપકનું કદ. કદની વાત કરીએ એટલે જો, નાના કદના ઉદ્દીપકો કરતા મોટા કદના ઉદ્દીપકો પ્રત્યે આપણું ધ્યાન તરત જ જાય છે. જો કોઈ વસ્તુ નાનું હોય તો તમારું ધ્યાન નાની વસ્તુ પ્રત્યે જશે, મોટી વસ્તુ પ્રત્યે? તો કે મોટી વસ્તુ પ્રત્યે જશે. તમે ઊભા છો, ઘણી બધી ગાડીઓ તમારી નજરની સામે છે, પણ ઓલું ઉપર જો ઓલું મોટું બલૂન જતું હોય ને, વિમાન જતું હોય ને, તો આપણું ધ્યાન એના પ્રત્યે જાય. તમે કોઈ મોબાઈલની દુકાનમાં જાઓ ને તો નાના મોબાઈલ ન દેખાય, પણ મોટો આવો એક મોબાઈલ ઉભો કર્યો હોય તો તમારું ધ્યાન એ મોબાઈલ ઉપર જાય. એટલે મોટું કદ. કદ એટલે નાનું મોટું. મોટું વસ્તુ હોય, મોટું કદ હોય, એના ઉપર આપણું ધ્યાન જાય છે. વાત કરીએ તો તમે કોઈ દુકાનમાં જાઓ તો દુકાનની અંદર તમે જોજો ને એવા બીબલા મૂકેલા હશે, જેને આપણે કહીશું એ બીબલા ઉપર મોટા કદના બીબલા હોય ને, જેને સારું એવું પહેરાયેલું હોય, કપડાં પહેરાયેલા હોય ને, તો આપણું ધ્યાન એમાં જાય. તમે ચપ્પલ લેવા જાઓ ને તો ચપ્પલની દુકાનમાં મોટું એક ચપ્પલ લટકાયેલું હોય તો તમારું ધ્યાન પેલા નાના ચપ્પલમાં ના જાય. ક્યાં જાય? મોટું જે ચપ્પલ હોય ને એમાં જાય. પિચકારીની દુકાનમાં જાઓ ને, જ્યારે હોળીનો ટાઈમ હોય તો પિચકારીમાં મોટી પિચકારી હોય, એમાં તમારું ધ્યાન પહેલા જાય. પતંગ લેવા જાઓ ને તો મોટા કદનું પતંગ હોય ને એમાં તમારું ધ્યાન પહેલા જાય. એટલે કદની વાત થાય છે. સાઈઝ, સાઈઝ. નાના કદના ઉદ્દીપકો કરતા મોટા કદના ઉદ્દીપકો પ્રત્યે આપણું ધ્યાન તરત જ જાય છે. ઓકે? તો કે ઓકે. ચલો વાત કરીએ તો છાપામાં નાના અક્ષરે લખેલી જાહેરાત કરતા મોટા અક્ષરે લખેલી જાહેરાત પ્રત્યે આપણું ધ્યાન તરત જ જાય છે. ભાઈ આપણે એવું વાત કરીએ કે જો તમે છાપું વાંચતા હોય, તમે છાપું વાંચતા હોય તો છાપાની અંદર નાના નાના અક્ષરો હોય ને એ તમારું ધ્યાન ના જાય. પેલા મોટી હેડલાઇન જે લખેલી હોય ને, હેડલાઇન, તો હેડલાઇનમાં તમારું ધ્યાન જાય. કેમ? કારણ કે મોટા અક્ષર છે એટલે તમારું ધ્યાન ફટાફટ એમાં જાય છે. તો કદની અંદર તમારે ઉદાહરણ લખવાનું છે કે નાના ઉદ્દીપકો કરતા મોટા ઉદ્દીપકો પ્રત્યે આપણું ધ્યાન તરત જાય છે. ઉદાહરણ તરીકે છાપામાં નાના અક્ષરે લખેલી જાહેરાત કરતા મોટા અક્ષરે લખેલી જાહેરાત પ્રત્યે આપણું ધ્યાન તરત જ જાય છે. ઓકે? તો કે ઓકે. ચાલો આગળ બીજા નંબરમાં જોઈએ. ત્રીજા નંબરનો મુદ્દો, ઉદ્દીપકમાં વિષમતા. વિષમતા એટલે જુદું જુદું. વિષમતા એટલે જુદું જુદું. સમાન ઉદ્દીપકો કરતા વિષમ ઉદ્દીપકો પર આપણું ધ્યાન તરત જ જાય છે. કેવી રીતે? દાખલા તરીકે ઊંચા પતિ સાથે ચાલી જતી તેની ઠીંગણી પત્ની પ્રત્યે આપણું ધ્યાન તરત જ જાય છે. હવે તમે કોઈ પણ જગ્યાએ ઊભા છો તો સમાન આકારના, પછી સમાન રંગ ધરાવતા હોય એવા પતિ પત્નીઓ ઘણાય જતા હશે, પણ તમારું ધ્યાન એમાં નહીં જાય ખાસ કરી. પણ જો તમે ઊભા છો અને કોઈ ઊંચો પતિ હોય ને એની સાથે ઠીંગણી પત્ની હોય ને તો તમારું ધ્યાન આમાં તરત જશે. પછી વાત કરી કોઈ પત્ની ઊંચી હોય ને એનો પતિ જો ઠીંગણો હોય તો આમાં આપણું ધ્યાન તરત જ જાય છે. એટલે આ શું થઈ ગઈ? વિષમતા. વિષમતા એટલે અલગ અલગ, એકદમ જુદું જુદું હોય અને એનો જે મેળ કર્યો હોય ને તો એમાં આપણું ધ્યાન તરત જાય છે. એટલે લક્ષ્ય, સમાન ઉદ્દીપકો કરતા વિષમ ઉદ્દીપકો પર આપણું ધ્યાન તરત જ જાય છે. ઊંચા પતિ સાથે ચાલી જતી તેની ઠીંગણી પત્ની પ્રત્યે આપણું ધ્યાન તરત જાય છે. ચાલો ઉદ્દીપકોમાં ગતિશીલતા. શું છે? ઉદ્દીપકોમાં ગતિશીલતા. ગતિશીલતા એટલે ગતિ કરવી. સ્થિર વસ્તુ હોય એની સામે, સ્થિર વસ્તુની સામે, શું? સ્થિર વસ્તુની સામે જે વસ્તુ ગતિ કરતી હોય એમાં આપણું ધ્યાન તરત જાય છે. સ્થિર ઉદ્દીપકો કરતા ગતિશીલ ઉદ્દીપકો પ્રત્યે આપણું ધ્યાન તરત જ જાય છે. શું? સ્થિર ઉદ્દીપકો કરતા ગતિશીલ ઉદ્દીપકો પ્રત્યે
આપણું ધ્યાન તરત જ જાય છે. દાખલા તરીકે મોટર ઊભી હોય ત્યારે આપણું ધ્યાન જતું નથી, પરંતુ તે ચાલુ થાય ત્યારે આપણું ધ્યાન તરત જ જાય છે. તમે કોઈ જગ્યાએ ઊભા છો, કોઈ ગાડી પડી છે તો તમારું ધ્યાન ન થતું, પણ એ ગાડી ત્યાંથી નીકળી જો રસ્તા ઉપર જતી હોય, ગતિ કરતી હોય તો તમારું ધ્યાન એમાં જાય છે. ઝાડ ઉપર જોઈએ તો કોઈ પક્ષીઓ બેઠા છે, એ ધ્યાન નથી જતું, પણ જોઈએ પક્ષીઓ લાંબી એવી હારમાળા કરી અને ઉડે આકાશમાં, તો પક્ષીઓ ઉડતા હોય ને ગતિ કરતા હોય ને એ આપણે એમાં આપણું ધ્યાન તરત જાય છે. એટલે આને કહેવાય ગતિશીલતા. ઉદ્દીપકની ગતિશીલતા. સ્થિર એટલે એક જગ્યાએ પડી રહ્યા હોય એના કરતા જે ગતિ કરતા હોય એમના પ્રત્યે આપણું ધ્યાન તરત જ ખેંચાય છે. ચલો 5મા નંબરમાં વાત કરીએ તો ઉદ્દીપકમાં ફેરફાર, પરિવર્તન. ઉદ્દીપકમાં ઘણીવાર ફેરફાર થાય છે, પરિવર્તન આવે છે. ઉદ્દીપકમાં ફેરફાર કે પરિવર્તન થાય તો આપણું ધ્યાન તરત જ જાય છે. કેવી રીતે? દાખલા તરીકે ક્લાસમાં ચાલુ પંખો લાઈટ જતા બંધ થાય તો આપણું ધ્યાન જાય છે. આ એકાએક ફેરફાર થયું. એકાએક શું આવ્યું? પરિવર્તન. આપણે ક્લાસમાં બેઠા છીએ, ક્લાસમાં પંખો ફરતો હતો, પણ ફરતા ફરતા લાઈટ જતા પંખો બંધ થઈ જાય તો આપણું ધ્યાન તરત એમાં જશે, હે લાઈટ જઈ. જો તમે ક્લાસમાં બેઠા હોય મસ્ત એસી પંખો ચાલુ હોય અને જો લાઈટ જાય તો તરત આપણું ધ્યાન ડિસ્ટર્બ થાય, તરત આપણું ધ્યાન લાઈટમાં જાય, ચાલુ લાઈટ જતી રહી, પંખો બંધ થઈ ગયો. બીજા પરિવર્તનની વાત કરીએ તો દરરોજ પેન્ટ શર્ટ પહેરીને આવતા શિક્ષક એક દિવસ જો ઝભ્ભો અથવા તો લેંગો પહેરીને આવે તો આપણું ધ્યાન તરત જ જાય છે. પરિવર્તન આવ્યું, કંઈક ફેરફાર થયો, કંઈક નવા જૂનું લાગે છે, આ તો ફેરફાર થયો છે. એટલે એકદમ ઈઝીમાં ઈઝી મુદ્દા છે, ખાલી એકવાર વાંચો ને તમે તો પણ તમને આવડી જાય. આવા પ્રશ્નોના તમને મનોવિજ્ઞાનમાં 5 ગુણ મળે છે મારા વાલા. સમજણ પડી? એટલે આ ધ્યાન રાખજો. ચલો ફરી સમજાય દઉં. ઉદ્દીપકમાં ફેરફાર આવે અથવા પરિવર્તન થાય તો આપણું ધ્યાન તરત એના ઉપર જાય છે. જેમ કે ઉદ્દીપકમાં ફેરફાર કે પરિવર્તન થાય તો આપણું ધ્યાન તરત જ ખેંચાય છે. કેવું ફેરફાર ને કેવું પરિવર્તન? તો ક્લાસમાં પંખો લાઈટ જતા બંધ થાય છે તો આપણું ધ્યાન એમાં જાય છે. દરરોજ પેન્ટ શર્ટ પહેરીને આવતા શિક્ષક એક દિવસ ઝભ્ભો લેંગો પહેરીને આવે તો આપણું ધ્યાન તરત જ એમાં જાય છે. ચલો આગળ 6થા નંબરનો આપણો ટોપિક મુદ્દો ઉદ્દીપકમાં નવીનતા. નવીનતા એટલે કંઈક નવું. શું? કંઈક નવું. જૂના ઉદ્દીપકો કરતા નવીન ઉદ્દીપકો પ્રત્યે આપણું ધ્યાન તરત જ જાય છે. દાખલા તરીકે નવી વાનગી, નવી ફેશન, ફંકી ફેશન. નવી ફેશન આવે, કોઈ નવી વાનગી આવે, નવા કપડા આવે, એના પ્રત્યે આપણું ધ્યાન તરત જ જાય છે. પછી કેવું પડે મારા જેવા કપડા પહેરી મેચિંગ કરે છે, હું પહેરું એવું એ પણ પહેરે છે, શની મની તું ભણવાનું કર. નવી વાનગી, કોઈ નવી ડીશ આવી હોય, કોઈ નવી ફેશન આવી હોય. અત્યારે તો નવી ફેશન આવી ને એવા કપડા આપણે જોઈએ. પહેલા તો ફેશન શું હતી ને એ ખબર નહોતી. આ તો હવે બધો ટ્રેન્ડ આવ્યો છે. નવા કપડા પ્રત્યે આપણું ધ્યાન તરત જ જાય છે. એટલે જૂના ઉદ્દીપકો કરતા અત્યારે બધું જૂનું છે, નવું છે. નવું વસ્તુ આવે ને એટલે આપણું ધ્યાન એમાં જાય જ છે. તો નવીનતામાં શું લખવાનું? જૂના કરતા નવું જે આવે એના પ્રત્યે આપણું ધ્યાન તરત જાય છે. દાખલા તરીકે નવી વાનગી, નવી ફેશન, નવા કપડા, બધું જ તે. ચલો 7મા નંબરમાં વાત કરીએ તો ઉદ્દીપકમાં પુનરાવર્તન. પુનરાવર્તન એટલે વારંવાર. શું? વારંવાર. પુનરાવર્તન એટલે વારંવાર. એકને એક ઉદ્દીપકનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે, એકની એક વસ્તુને વારંવાર રિપીટ કરવામાં આવે તો આપણું ધ્યાન તરત જ એમાં જાય છે. હું કોઈ પણ વસ્તુ આખો દિવસ બોલ કરું તો તમારું ધ્યાન પછી ના જતું હોય ને તો એમાં જાય કે બેન શું આખો દિવસ બોલ કરે છે, પણ મારે બોલવું પડે, હું તમને ભણાવું છું. તો ઉદ્દીપકમાં પુનરાવર્તન એટલે એકને એક ઉદ્દીપકનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો આપણું ધ્યાન તરત જ તેમાં જાય છે. ઉદાહરણ તરીકે ટીવીમાં આવતી જાહેરાતનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણું ધ્યાન આકર્ષવામાં આવે છે. ટીવીમાં એકની એક જાહેરાત વારંવાર એ લોકો રજૂ કરે છે એટલે આપણું ધ્યાન તેમાં જાય છે. આપણું ધ્યાન આકર્ષવા માટે ટીવીની અંદર સમાચાર હોય કે કોઈ પણ વસ્તુ વારંવાર રિપીટ કરવામાં આવે છે. તો આને કહીશું પુનરાવર્તન. કોઈ પણ ઉદ્દીપકનું પુનરાવર્તન.
ટીવીમાં આવતી જાહેરાતનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણું ધ્યાન આકર્ષવામાં આવે છે. તો 7મા નંબરમાં પુનરાવર્તન. ચલો છેલ્લો મુદ્દો, ઉદ્દીપકનો રંગ. 8મા નંબરમાં ઉદ્દીપકનો રંગ. હવે ઘણા રંગો એવા છે, રંગો એવા કરવામાં આવે કે આપણું ધ્યાન એ રંગ ઉપર જતું રહે. તો કાળા ધોળા બ્લેક એન્ડ વ્હાઈટ ઉદ્દીપકો કરતા રંગીન ઉદ્દીપકો પ્રત્યે આપણું ધ્યાન તરત જ જાય છે. ભાઈ કોઈ પણ વસ્તુ હોય તો એમાં બ્લેક એન્ડ વ્હાઈટ કલરનો ઉપયોગ કરો, એના કરતા રંગીન કલરનો ઉપયોગ થાય. રંગીન ઉદ્દીપકો હોય તો એના પ્રત્યે આપણું ધ્યાન તરત જ જાય છે. ઉદાહરણ તરીકે છાપામાં કે મૂર્તિમાં, કહીએ છે મૂર્તિ, છાપામાં કે મૂર્તિમાં રંગીન ફોટાઓ દ્વારા પ્રેક્ષકો કે વાચકોનું ધ્યાન આકર્ષવામાં આવે છે. ભાઈ તમે છાપામાં જોજો, અલગ અલગ કલરના બધા એડવર્ટી આપેલી હશે, પછી મૂર્તિઓની અંદર અલગ અલગ સરસ મજાના કલર પૂરેલા હશે, કોઈ એવા હોલ્ડિંગ હોય, કોઈ મોટા મોટા બેનરો હોય, જાહેરાતના મોટા મોટા બેનરો હોય, તો એમાં જોજો તમે રંગીન ચિત્રો દોરેલા હશે, રંગીન કલરથી લખેલું હશે, તો આપણું ધ્યાન ફટાફટ એમાં જાય છે. એટલે રંગ પણ આપણા ધ્યાનને આકર્ષવાનું કામ કરે છે. ઓકે, તો મેં તમને અહીંયા 8 મુદ્દા મસ્ત સમજાવી દીધા છે. ફરી એકવાર તમને રિવિઝન કરાવી દઉં મારા વાલા 8 મુદ્દાનું. પહેલા નંબરની વાત કરીએ તો શું હતું? ઉદ્દીપકની તીવ્રતા, એટલે ઓછા ઉદ્દીપક કરતા વધારે ઉદ્દીપકની તીવ્રતા હોય એમાં આપણું ધ્યાન જાય છે. ધીમા અવાજ કરતા મોટો અવાજ હોય અથવા નાનો પ્રકાશ કરતા ઝળહળતો પ્રકાશ હોય એમાં આપણું ધ્યાન જાય છે. એટલે ઉદ્દીપકની તીવ્રતા પૂરી. બીજા નંબરનો મુદ્દો હતો કદ. નાના કદ કરતા મોટા કદમાં આપણું ધ્યાન તરત ફટાફટ જાય છે. એટલે છાપાની અંદર નાના અક્ષર કરતા લખેલી મોટી જાહેરાત હોય, મોટા અક્ષર હોય, તો એમાં આપણું ધ્યાન જાય છે. ઉદ્દીપકની વિષમતા. વિષમતા એટલે સમાન ઉદ્દીપક કરતા વિષમ. વિષમ એટલે અલગ અલગ ઉદ્દીપકો પર આપણું ધ્યાન જાય છે. ઊંચો પતિ અને ઠીંગણી પત્ની, એના પ્રત્યે આપણું ધ્યાન જાય છે. ગતિશીલતા. સ્થિર વસ્તુ કરતા, સ્થિર ઉદ્દીપક કરતા ગતિશીલ ઉદ્દીપક પ્રત્યે આપણું ધ્યાન જાય છે. મોટર ઊભી હોય, શું મોટર ઊભી હોય એના કરતા જો મોટર ગતિશીલ હોય, ગતિમાં હોય, તો આપણું ધ્યાન તરત એમાં જાય છે. 5મા નંબરનો મુદ્દો પરિવર્તન કે ફેરફાર. ક્લાસની અંદર બેઠા છીએ, લાઇટ જતા પંખો બંધ થઈ જાય તો એને કહેવાય, એમાં આપણું ધ્યાન જાય છે, એને કહેવાય ઉદ્દીપકનો ફેરફાર, પરિવર્તન. સ્કૂલની અંદર રોજ તમારા શિક્ષક એ પેન્ટ શર્ટ પહેરીને આવતા અને એક દિવસ જો જબ્બો લેગો પહેરીને આવે તો આપણું ધ્યાન તરત જાય છે, એને કહેવાય ફેરફાર અથવા પરિવર્તન. ચલો નવીનની વાત કરીએ, નવીનતાની વાત કરીએ તો જૂના ઉદ્દીપક કરતા નવા ઉદ્દીપકમાં આપણું ધ્યાન ખેંચાય છે. નવી વાનગીઓ, નવી ફેશન. ઓકે, ચલો પછી ઉદ્દીપકનું પુનરાવર્તન. એકની એક વસ્તુને વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે. ટીવીની અંદર જે જાહેરાત આવે છે, જાહેરાતના લીધે વારંવાર આપણું ધ્યાન, વારંવાર વસ્તુ પુનરાવર્તન થાય છે અને વારંવાર આપણું ધ્યાન એની ઉપર જાય છે. પૂરું. 8મા નંબરનો મુદ્દો છે રંગ. કાળા ધોળા બ્લેક એન્ડ વ્હાઈટ કરતા રંગીન ઉદ્દીપકો પ્રત્યે આપણું ધ્યાન તરત જાય છે. છાપામાં વાત કરીએ, મૂર્તિમાં વાત કરીએ, રંગીન ફોટાઓ દ્વારા એવા કલરફુલ ફોટાઓ હોય, એવા મોટા મોટા બેનરો હોય, હોલ્ડિંગ હોય કે જેમાં આપણું ધ્યાન તરત જ આકર્ષાય છે. ઓકે, કઈ અઘરું? 8 મુદ્દા મસ્ત ભણાવે છે. હવે 8 મુદ્દાને મસ્ત તૈયાર કરી લો એટલે 5 માર્કનો પ્રશ્ન તમારો ઘૂઘરા જેવો. અને આ પ્રશ્ન ભાઈ 24માં પૂછાઈ ગયો, 26માં પૂછાઈ ગયો, 27માં પૂછાય તો હવે મને ના કહેતા કે બેન તમે કીધું નહોતું. ઓકે, તૈયાર કરી લેજો. રેડી? ચાલો હવે આગળ વધવું છે. ચલો હવે વિભાગ ઈમાં ત્રીજા નંબરનો પ્રશ્ન. વિભાગ ઈમાં પ્રશ્ન, હવે મતલબ વિભાગ ઈમાં ત્રીજા નંબરનો પ્રશ્ન નથી, પણ આપણે ધ્યાનને લગતા 2 પ્રશ્નો તો ભણી ગયા અને આ ત્રીજો પ્રશ્ન છે. ધ્યાનને લગતો આ પ્રશ્ન નંબર 3 છે. કયો પ્રશ્ન છે? વિભાગ ઈમાં ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2025માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. કયો? ધ્યાનના વ્યક્તિલક્ષી કે આંતરિક નિર્ધારકો. અને આ વિભાગ સીમાં તમને મુદ્દાય પૂછાય છે. વિભાગ સીમાં અને વિભાગ ઈમાં પ્રશ્ન પણ પૂછાય છે. હવે સાંભળી લેજો. જો આ પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાય તો 5 ગુણમાં, ઈમાં પૂછાય તો સીમાં નહીં પૂછાય, સીમાં પૂછાશે તો ઈમાં નહીં પૂછાય. પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આપણે ધ્યાનને આકર્ષનારા વસ્તુલક્ષી નિર્ધારકો ભણી ગયા. આગળ વસ્તુલક્ષી જેના 8 મુદ્દા હતા. હવે આપણે ભણીશું વ્યક્તિલક્ષી નિર્ધારકો જેના મુદ્દા છે 5. ઓકે, 8 મુદ્દા ભણી ગયા. હવે વ્યક્તિલક્ષી જેના 5 મુદ્દા છે ફટાફટ આપણે આમાં સાથે જ જોઈ લઈએ છીએ. આ પ્રશ્ન વિભાગ ઈમાં 5 ગુણમાં, વિભાગ સીમાં 2 ગુણમાં પૂછાય છે. ચલો પહેલા જ નંબરમાં વાત કરીએ તો વ્યક્તિલક્ષી ઘટકોની અંદર પહેલો મુદ્દો છે રસ કે અભિરુચિ. વ્યક્તિનું ધ્યાન ક્યાં જશે? તો વ્યક્તિનો જેમાં રસ છે,
અથવા વ્યક્તિને જેમાં અભિરુચિ છે એમાં એનું ધ્યાન જાય છે. એટલે વ્યક્તિનું ધ્યાન ખેંચે છે કોણ? રસ કે અભિરુચિ. એટલા માટે રસ કે અભિરુચિ એ વ્યક્તિલક્ષી ઘટક છે. ઓકે, ચાલો હવે વાત કરવી છે રસની. વાત કરીએ પહેલા તો ધ્યાનની જનની તરીકે રસને ઓળખવામાં આવે છે. વિભાગ એમાં બીજા નંબરનો MCQ, અને આ MCQ પરીક્ષામાં ના પૂછાય તો પેપર અધૂરું લાગે. એટલે પહેલી પરીક્ષા કા બીજી પરીક્ષા કા તો બોર્ડની પરીક્ષા, આ ત્રણ પરીક્ષામાં આ MCQ હશે 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 હશે. 1000% મારા ગળાના હમ તૈયાર કરજો. તમને એવો પ્રશ્ન પૂછાય છે કે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ધ્યાનની જનની તરીકે રસને ઓળખવામાં આવે છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? ધ્યાનની જનની તરીકે રસને ઓળખવામાં આવે છે. આ MCQમાં વિભાગ એમાં બીજા નંબરના MCQમાં પ્રશ્ન આપેલો છે, તમારે જોઈ લેજો. ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? રસને. જનની એટલે માતા. જનની એટલે શું થાય? માતા. તમારું ધ્યાન ક્યાં જશે? જેમાં તમારો રસ છે. તો રસ એ ધ્યાનની માતા છે. રસ એ શું છે? ધ્યાનની માતા. તમારું ધ્યાન ક્યાં જશે? તમને જેમાં રસ છે, તમને જેમાં ઇન્ટરેસ્ટ છે, એમાં તમારું ધ્યાન જાય છે. એટલે રસને શું કહેવાય છે? ધ્યાનની જનની. અને જનની એટલે થશે માતા. અને આપણે ભણીએ છીએ ગુજરાતી વિષયમાં તો તમને ખબર હશે કે પહેલા એક કાવ્ય આવતું, જે કાવ્ય એવું હતું કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે કે મમ્મીની જે જોડ છે ને આ દુનિયામાં ના મળે ક્યાંય. મારા ભગવાન વિષ્ણુ એવું સર્જન કર્યું છે, ખુદ વિષ્ણુ ભગવાન માતા સામુ તો ઝૂકી જાય છે. અને વિષ્ણુ ભગવાન પોતે કહે છે કે માતા એ આ સૃષ્ટિનું સૌથી સુંદર અને સૌથી સારું અને સૌથી લાગણીશીલ સર્જન છે. માતાનું સર્જન જે ભગવાને પોતે કર્યું છે. અને કહેવાય છે ને કે ભગવાન પોતે માતાનો પ્રેમ, માતાની લાગણી, માતાના વાલ માટે થઈને તો પોતે વિષ્ણુ ભગવાન માતાના કુખેથી જન્મ લે છે, અવતાર ધારણ કરીને આવે છે. આવું બધાને ન ખબર હોય, એકચ્યુઅલી તમને કહી દીધું. એટલે આ યાદ રાખી લેજો. ધ્યાનની જનની તરીકે રસને ઓળખવામાં આવે છે. તમારા માટે ગીત ગાઈ લીધું છે હો મારા વાલા. હાલો આગળ વધુ. ચલો હવે વાત કરવી છે રસ વિશે. તો આ રસ અને અભિરુચિ એટલે પહેલો મુદ્દો તો અહીંયા તૈયાર થઈ ગયો. હવે વ્યક્તિને જે વસ્તુમાં રસ હોય તે વસ્તુ પ્રત્યે ધ્યાન તરત જાય છે. મેં કીધું તમને જે ગમે છે, જેમાં તમારો રસ છે, તમને કેરી ભાવે, તમને રસ ભાવે, તો તમારું ધ્યાન ભલે ગમે એટલા 32 પકવાન પડ્યા છે, પણ તમારું ધ્યાન ક્યાં જાય? કેરીના રસમાં. અને એકચ્યુઅલી કેરીનો રસ એટલો લોકપ્રિય છે, કોને ના ભાવે? એમ કોને ના ભાવે રસ? તો વ્યક્તિને જેમાં રસ હોય, તમારો રસ રસમાં છે, તો તમારો રસ, તમારું ધ્યાન ક્યાં જાય? રસમાં જાય. તો જે વસ્તુમાં રસ હોય તે વસ્તુ પ્રત્યે ધ્યાન તરત જાય છે. રસને ધ્યાનની જનની પણ કહે છે. કીધું ને, રસને ધ્યાનની જનની કહે છે. દાખલા તરીકે ક્રિકેટના શોખીનનું ધ્યાન ક્રિકેટની કોમેન્ટ્રી પ્રત્યે અને સંગીતકારનું ધ્યાન સંગીત પર જાય છે. સાચી વાત ભાઈ? જેને ક્રિકેટના શોખીન હોય, ક્રિકેટના રશિયા હોય ને, કે આ તો ક્રિકેટનો રશિયો છે, રશિયો એટલે એનું ધ્યાન ક્રિકેટમાં જ હોય. તો ક્રિકેટના શોખીન હોય એનું ધ્યાન ક્રિકેટની કોમેન્ટ્રી પર જાય છે. કોમેન્ટેન્ટરી, આપણે દયા બોલે છે ને, કોમેન્ટેન્ટરી, તો કોમેન્ટ્રી પર જાય છે. સંગીતકારનું ધ્યાન સંગીતમાં જાય છે ભાઈ. હવે એક પ્રશ્ન બીજો યાદ રાખવાનો છે, જે વિભાગ બીમાં 5મા નંબરનો પ્રશ્ન છે. એક ગુગુનો પ્રશ્ન છે મસ્ત, કે મેકડુગલે અભિરુચિ, રસ કે અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે. તો પ્રશ્ન એવો પૂછાય કે મેકડુગલ એ રસ કે અભિરુચિ માટે કયો શબ્દ વાપરે છે? તો યાદ રાખીશું, અપ્રગટ ધ્યાન. રસ અને અભિરુચિ માટે મેકડુગલ કયા શબ્દનો પ્રયોગ કરે છે? તો અપ્રગટ ધ્યાનનો અપ્રગટ ધ્યાન શબ્દનો ઉપયોગ કરે છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે વિભાગ બીમાં 5મા નંબરનો પ્રશ્ન. આ પ્રશ્ન પહેલી પરીક્ષા કા બીજી પરીક્ષા કા બોર્ડની એક્ઝામ પૂછાય અને પૂછાય. મને ન કહેતા કે બેન તમે કીધું નહોતું. મેકડુગલે રસ કે અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે.
પ્રશ્ન પૂછાય છે કે મેકડુગલ રસ કે અભિરુચિને શું કહે છે? તો અપ્રગટ ધ્યાન કહે છે. ઓકે, આગળ વધુ. આ પહેલા નંબરનો મુદ્દો મેં તમને ભણાવી દીધો, રસ કે અભિરુચિ. 3 મુદ્દા યાદ રાખવાના છે. ધ્યાનની જનની તરીકે રસને ઓળખવામાં આવે છે. વ્યક્તિને જે વસ્તુમાં રસ હોય તેના પ્રત્યે તેનું ધ્યાન જાય છે. દાખલા તરીકે ક્રિકેટના શોખીન હોય એનું ધ્યાન ક્રિકેટમાં જાય, સંગીતના શોખીન હોય એનું ધ્યાન સંગીતમાં જાય. અને ચોથા નંબરનું લખી દેવાનું, મેકડુગલે રસ કે અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે. હાલો આગળ વધીએ. જરૂરિયાત. બીજા નંબરનો મુદ્દો છે વ્યક્તિની જરૂરિયાત. વ્યક્તિની જેવું જરૂરિયાત એવું વ્યક્તિનું ધ્યાન જાય. વ્યક્તિની જેવી જરૂરિયાત એ પ્રમાણે વ્યક્તિનું ધ્યાન જાય છે. જરૂરિયાત પ્રવૃત્તિનું પ્રેરક બળ છે. જરૂરિયાત જેવી જરૂરિયાત એવી પ્રવૃત્તિ વ્યક્તિ કરે. તો વ્યક્તિની જેથી ઈચ્છા, પ્રેરણા કે જરૂરિયાત હોય, વ્યક્તિની જેવી ઈચ્છા હોય, એની જેવી પ્રેરણા હોય, એની જેવી જરૂરિયાત હોય, તેના પ્રત્યે તેનું ધ્યાન જાય છે. દાખલા તરીકે ભૂખ્યા માણસનું ધ્યાન ખોરાકમાં. આપણે આગળ ધ્યાનમાં જોઈ ગયા છે, પેલું પ્રેરણાત્મક. ધ્યાન પ્રેરણાત્મક છે, ખબર છે ને? તો ધ્યાન પ્રેરણાત્મકમાં આનું આ લખવાનું અને ધ્યાન અહીંયા જરૂરિયાતમાં એનું એ જ લખવાનું. તો ભૂખ્યા માણસનું ધ્યાન ખોરાક પ્રત્યે, તરસ્યા માણસનું ધ્યાન પાણી પ્રત્યે, વ્યસનીનું ધ્યાન પાનના ગલ્લા પ્રત્યે, દારૂડિયાનું ધ્યાન દારૂ પ્રત્યે જાય છે. સુથારનું મન બાવળીએ. હા, તો તમને કહેવતમાં ખબર હશે, સુથારનું મન ક્યાં હોય? બાવળી. કારણ કે એને ઈ જ લાકડા કાપવાનું ને ઈ એનું ધ્યાન એમ જ હોય. કહેવત જરૂરિયાતનો નિર્દેશ કરે છે. શું? કહેવત જરૂરિયાતનો નિર્દેશ કરે છે. જેની જેવી જરૂરિયાત. ભૂખ્યો માણસ હોય તો એને ખાવાનું જરૂરિયાત છે, તો એને ખાવામાં ધ્યાન હોય. તરસ્યા માણસને પાણી લાગ્યું છે, પાણી પીવું છે, તો એનું ધ્યાન પાણીમાં હોય. વ્યસની હોય તો એનું વ્યસન માટે એ પાનના ગલ્લા જ શોધતો હોય. દારૂડિયો છે, કીધું ને, એનું ધ્યાન દારૂમાં હોય. પછી કેવું પડે, 5 વાગે ને પગ મારા દુખે, મોડું થાય તો માથું મારું દુખે. આ ભાઈબંધોએ, આ દોસ્તારોએ લતે લગાડ્યો. શું કામ લતે લાગો છો? પણ તમને કહેશે કોણ? તમે તમારું કરો ભાઈ. સાંભળવાનું આખી દુનિયાનું, પણ કરવાનું પોતાના મનનું, હે ને? હા, તો સુથારનું મન બાવળીએ એ કહેવત જરૂરિયાતનો નિર્દેશ કરે છે. તો જરૂરિયાતમાં વ્યક્તિની જેવી જરૂરિયાત એ પ્રમાણે એનું ધ્યાન જાય છે. ચાલો ત્રીજા નંબરનો મુદ્દો, ટેવ. શું છે? ટેવ. એ કે મને ટેવ પડી ગઈ છે, મારે આવું નથી કરવું, મારે વ્યસન નથી કરવું, પણ મને ટેવ પડી ગઈ છે, હું શું કરું? તો તું કઈ નહીં, ઢાંકણી પાણી લઈને ડૂબી મર, બીજું શું કરવાનું? વ્યક્તિને જેની ટેવ પડી ગઈ હોય તેના પ્રત્યે તેનું ધ્યાન જાય છે. દાખલા તરીકે બીડી, સિગારેટ કે દારૂના વ્યસનની અજાણ્યા વિસ્તારમાં પણ પોતાની જરૂરિયાતની વસ્તુ મેળવી લે છે. જોજો, કોઈ વ્યસની વ્યક્તિ હોય ને, ભલે અજાણ્યા ગામમાં ગયો હોય, ખબર જાન લઈને બધા જતા હોય લગ્નમાં, તો અમુક જાનૈયા હોય ને અજાણ્યા હોય, પણ જો એમને છે ને એ દારૂ પીતા હોય, બીડી પીતા હોય, સિગરેટ પીતા હોય, તો એમને એમનું ઠેકાણું મળી રહે, ગમે તે કરીને શોધી જ નાખે. એટલે ટેવ, વ્યક્તિની ટેવ પડી ગઈ હોય ને, એ એની ટેવ જાય નહીં. પછી એને એ ટેવ માટે એને બીડી પીવાની ટેવ હોય તો બીડી પીવી જ પડે, કારણ કે વ્યસન છે, વ્યસન એટલે ટેવ. વ્યક્તિને જેની ટેવ પડી ગઈ હોય તેના પ્રત્યે તેનું ધ્યાન જાય છે. બીડી, સિગારેટ કે દારૂના વ્યસની પણ અજાણ્યા વિસ્તારમાં પોતાની જરૂરિયાતની વસ્તુ મેળવી જ લે છે, એને એનું મળી જ જાય. ચાલો ચોથા નંબરમાં વાત કરીએ તો શિક્ષણ. શિક્ષણમાં જોઈએ તો વ્યક્તિ જેવા પ્રકારનું શિક્ષણ મેળવવું હોય તે પ્રત્યે તેનું ધ્યાન જાય છે. હા, સાચી વાત. જેવું વ્યક્તિનું શિક્ષણ હોય એવા પ્રત્યે એનું ધ્યાન જાય છે. દાખલા તરીકે શિક્ષણનું ધ્યાન ક્યાં જાય? શિક્ષકનું ધ્યાન હંમેશા વિદ્યાર્થીઓ પ્રત્યે જતું. કોઈ શિક્ષક જો ઘરથી બહાર નીકળે તો આજુબાજુ જોવે તો વિદ્યાર્થી હોય ને ત્યાં એનું ધ્યાન જાય. પછી કોઈ જાહેરાતો કરી હોય, જો શિક્ષણની જાહેરાત હોય ને એનું ધ્યાન શિક્ષણની જાહેરાતમાં જાય. કોઈ ડોક્ટર હોય તો ડોક્ટરનું ધ્યાન દર્દી પ્રત્યે જાય. કોઈ એન્જિનિયર હોય તો એન્જિનિયરનું ધ્યાન ક્યાં જાય? બાંધકામ પ્રત્યે જાય. એટલે જે વ્યક્તિએ જેવું શિક્ષણ લીધું હોય એને એ શિક્ષણમાં રસ હોય એટલે એનું ધ્યાન એમ જ જાય. એ જેવું ભણ્યો હોય પછી બહારની દુનિયામાં જ્યારે નીકળે ત્યારે એનું ધ્યાન પણ એ વસ્તુમાં જ હોય છે. એટલે આને કહીશું શિક્ષણ. જેવું શિક્ષણ એવું એનું ધ્યાન હોય છે. 3 વસ્તુનું ઉદાહરણ લઈ લેવાનું. શિક્ષકનું ધ્યાન વિદ્યાર્થીઓ પ્રત્યે, ડોક્ટરનું ધ્યાન દર્દી પ્રત્યે, એન્જિનિયરનું ધ્યાન બાંધકામ પ્રત્યે.
4 મુદ્દા ક્લિયર. 5મા નંબરનો મુદ્દો એકદમ ઈઝી, મનોશારીરિક સ્થિતિ. શું? મનોશારીરિક સ્થિતિ. શું કે છે? મનની સ્થિતિ. તો જે વ્યક્તિની શારીરિક કે માનસિક સ્થિતિ સારી ન હોય તો આપણું ધ્યાન ત્યાં જાય છે. જે વ્યક્તિની શારીરિક કે માનસિક સ્થિતિ સારી ન હોય તો આપણું ધ્યાન ત્યાં જાય છે. દાખલા તરીકે માથું દુખતું હોય કે ગુમડું થયું હોય તો આપણું ધ્યાન તરત જ ત્યાં જાય છે. હવે આપણને જો આપણી માનસિક પરિસ્થિતિ સારી ન હોય, આપણી શારીરિક સ્થિતિ સારી ન હોય તો આપણું ધ્યાન ત્યાં જશે. માનસિક સ્થિતિ એટલે જો આપણા મનમાં એવા વિચારો ચાલતા, આપણા ઘરમાં કોઈ બીમાર પડ્યું તો આપણું ધ્યાન એની અંદર જ હોય. આપણી માનસિક સ્થિતિ સારી ન હોય, આપણું ધ્યાન એમાં હોય. આપણા શરીરને, પોતાના શરીરને જો કોઈ વાગ્યું હોય, કોઈ ગુમડું થયું હોય, માથું દુખતું હોય તો આપણું ધ્યાન એમ જ હોય. 24 કલાક આપણું ધ્યાન એમ. આપણે કોઈ બીમારીથી પીડિત છીએ ને તો આપણું ધ્યાન આપણી બીમારીમાં જ હોય. આપણી માનસિક સ્થિતિ સારી ન હોય કે ચિંતાથી ગભરાયેલા હોય તો આપણું ધ્યાન તરત જ ત્યાં જાય છે. ધ્યાન આપણું ક્યાં જાય? જે વસ્તુથી આપણને તકલીફ થતી હોય, માનસિક સ્થિતિ, શારીરિક સ્થિતિ, આપણા શરીરમાં કોઈ જગ્યાએ વાગ્યું છે, કોઈ તકલીફ છે, માથું દુખે છે, પેટમાં દુખે છે તો આપણું ધ્યાન ત્યાં જ જાય. ઘરમાં કોઈને તકલીફ છે તો આપણું ધ્યાન એમાં જ રહે. તો એને કહીશું આપણે મનોશારીરિક સ્થિતિ. ઓકે, 5 મુદ્દા છે વ્યક્તિલક્ષીમાં. વ્યક્તિલક્ષીના મુદ્દા કેટલા છે? 5 છે. વસ્તુલક્ષીના 8 મુદ્દા છે, આના 5 છે. 8 મુદ્દા ને 5 મુદ્દા મસ્ત ભણાવ્યા. એવું લાગે તો ફરીથી વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લેવું. હવે સાંભળો, ધ્યાનને લગતા ભાઈ 3 પ્રશ્નો છે. એક તો ધ્યાનની વ્યાખ્યા અને એના મુદ્દા. બીજો વસ્તુલક્ષી નિર્ધારકો અને વ્યક્તિલક્ષી નિર્ધારકો. આ 3 પ્રશ્નો ઘૂઘરા જેવા કરી લો. આ 3 પ્રશ્નો વિભાગ ઈમાં 5 ગુણમાં પૂછાય છે. વિભાગ સીમાં નાના પ્રશ્નો પૂછાય. વિભાગ એમાં પ્રશ્ન આવે ને બીમાં પ્રશ્ન આવે છે. ખાલી ડીમાં નથી આવતો. બાકી બધા વિભાગમાં આમાંથી પ્રશ્નો પૂછાય છે. એટલે મસ્ત આ ટોપિકને તૈયાર કરી લો. ધ્યાનનો ટોપિક અહીંયા પૂરો થાય છે. અને હવે તમે નેક્સ્ટ વિડીયોમાં આવશો એટલે હું તમને પ્રત્યક્ષીકરણ ઉપર લઈ જઈશ. ઓકે, એટલે ધ્યાનને લગતા આ 3 પ્રશ્નો તમે કડકડ તૈયાર કરી લો. ચાહે તો લખીને તૈયાર કરો, પણ તૈયાર કરી લેજો. ચાલો, આજનું હોમવર્ક હું તમને આપી દઉં. અહીંયા આવી જાઓ, ચલો ફટાફટ હોમવર્કમાં આવી જાઓ. ચલો, હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તો કાંઈ નહીં, ઈધર ધ્યાનના વસ્તુલક્ષી ઘટકો કે બાહ્ય ઘટકો, એટલે આ 8 મુદ્દા તમારે મને 5 વખત લખીને મોકલવાના છે. અને આ વસ્તુલક્ષી જે નિર્ધારકો છે, વસ્તુલક્ષી ઘટકો છે, એના આ 5 મુદ્દા. આ 5 મુદ્દા તમારે મને 5 વખત લખીને મોકલવાના છે. એટલે વસ્તુલક્ષીના 8 મુદ્દા અને વ્યક્તિલક્ષીના 5 મુદ્દા. આ તમારે મને 5 વખત લખીને મોકલવાના છે. આ એટલા માટે કહું છું કે તમને આ પ્રશ્નમાં ખબર પડે. આ પ્રશ્ન 5 ગુણમાં પૂછાય તો અત્યારથી આપણો પ્રશ્ન તૈયાર થઈ જાય. બીજું કે મનોવિજ્ઞાનમાં આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો વિભાગ ઈમાં પૂછાય અને બોર્ડમાં વિભાગ ઈમાં આપણે ખાલી 4 પ્રશ્નો લખવાના હોય. તો મારા વાલા, હું એમ કહું છું કે હાલ આપણી જો સ્કૂલ ચાલુ નથી થઈ, સ્કૂલ ચાલુ નથી થઈ એ પહેલા તમારા 2 પ્રશ્નો તૈયાર થઈ જાય છે વિભાગ ઈના. તો ખાલી તમને 2 પ્રશ્નોનું પછી ટેન્શન રહેશે વિભાગ ઈમાં. જો તમારું 100 ગુણનું પેપર આવે છે મનોવિજ્ઞાનનું, 100 ગુણમાંથી 10 ગુણ તમારા આ ચેપ્ટરમાંથી કવર થઈ ગયા તો તમારે હવે ખાલી 90 ગુણનું ટેન્શન લેવાનું છે. તો તમે એવું ચાહો છો કે તમારે 100માંથી 100 માર્ક મનોવિજ્ઞાનમાં લાવવા છે, તો એમાં મેં તમને 10 માર્કની તૈયારી તો કરાવી દીધી છે. તમારે ખાલી 90 ગુણની ચિંતા કરવાની છે. અને એમાંય આ આપણું ચેપ્ટર 1 પૂરું થશે ને તો આપણા 20 ગુણ કવર થઈ જશે આ ચેપ્ટરમાં. તો પછી તમારે 80 માર્કની તૈયારી કરવાની છે. સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું? આ વાત બધા વિદ્યાર્થીઓના હજમ ના થાય. જે હોશિયાર વિદ્યાર્થી હોય, જેને ટોપ મારવાનું છે ને, એને જ મારી વાત ગળે ઉતરે. એટલે જેને સમજાય એને વંદન, ના સમજાય એને અભિનંદન. પડી સમજણ? આ મસ્ત તૈયાર કરી લો. પછી નેક્સ્ટ વિડીયોમાં આવો તો આપણે પ્રત્યક્ષીકરણ ઉપર આગળ વધીએ છીએ. ઓકે, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.